Painted, Painless Learning. જય હિન્દ, જય ભારત, માય ડિયર વિદ્યાર્થીઓ. આજનો સેશન શરૂ કરીએ છીએ. ઇન ધ વેરી લાસ્ટ સેશન આપણે શું ભણ્યા છીએ તો કે આપણું ચેપ્ટર નંબર 4 કોલ ઓફ ધ હિલ્સ આપણે સ્ટાર્ટ કરેલું. આ ચેપ્ટર ની અંદર જેટલી વસ્તુ આવી છે, જેમ કે અબુ મિયા આવ્યા હતા, પછી એમના પાડોશી આવ્યા હતા. પાડોશીનું નામ હતું ગોવિંદા, હે ને? તો એ ગોવિંદા કાકા હતા. પછી તો કે આ અબુ મિયા છે, એને એક પેલા દીકરી હતી, બકરી હતી, હે ને? એક બકરી હતી. એ બકરીનું નામ શું હતું? ચાંદની હતું. એ બકરી નંબર 1 હતી. પણ એ ચાંદની ક્યાં ગઈ તો કે ચાંદ જોવા પહાડ ઉપર ચડીને ત્યાં કોક રાક્ષસે એને હવે અબુ કાકા એકદમ ઉદાસ તો એ બીજી બકરી લઈ આવ્યા છે અને એનું નામ શું રાખ્યું છે? કલુઆ. સાચું બોલું છું ખોટું? સાહેબ ખોટું બોલો છો, અમને યાદ આવે છે ધીમે ધીમે હું કે પેલી બકરી હતું ને એનું નામ કલુઆ હતું. એ કલુઆ છે એ અંધારામાં વહી ગઈ, કાળા કાળા અંધારામાં. અને આજે બીજી બકરી નવી લાવ્યા, એની આંખો એટલી મસ્ત રેડ હતી, પોતે એટલી મસ્ત ચમક, મતલબ બ્યુટીફુલ હતી, એની રૂવાટી મસ્ત હતી. એ ચાંદા જેવી લાગે ને એટલે એનું નામ છે ચાંદની રાખ્યું. શું રાખ્યું? અને આ જે ચાંદની છે એ અબુ મિયાને ખૂબ ચાહે. અબુ મિયા છે એને પણ ચાંદની ખૂબ વાલી. અબુ મિયાને વિશ્વાસ છે કે ચાંદની મેરે को छोड़ के कभी नहीं जाएंगी, क्योंकि वो तो मेरे साथ खुश है ना. તો ગોવિંદ કાકા છે, બાજુવાળા પાડોશી, એ જોઈ અને બહુ રાજી થયા. પણ તમે વાત શું કરતા હતા ક્યારના? એ તો કયો ગોવિંદ કાકા આની હારવાર. બટ વોટ વેર યુ ટેલિંગ હર? કહેતા હતા હું તમને જોતો હતો ક્યારનો તમે તમારી વાલી યાર વાતું કરતા હતા. આ કહેતા હતા કઈ નહીં, ઓલો જે લોહીનો તરસો હતો ને રાક્ષસ, એ મારી જૂની બકરી કલુઆ એનું વધ કરી નાખ્યો. એ હું સ્ટોરી આને કહેતો હતો એટલે આને ખબર પડે ક્યાંય જવાય નહીં. એટલે ગોવિંદા છે એ કહે છે કે તમને આની હારે જોઈ અને મને ખુશી થાય છે, તમે ખુશ છો અબુ ચાચા? હું એકદમ ડિલાઇટેડ ટુ સી યુ, તમને જોઈને આનંદિત થયો. આ રીતના આઈ એમ શ્યોર, મને ખાતરી છે ચાંદની હંમેશા તમારો સાથ આપશે, તમારા લાસ્ટ શ્વાસ સુધી, લાસ્ટ બ્રીથ સુધી. હવે આપણે આજે અહીંયા પોગ્યા છીએ અને અહીંયાથી આપણે લર્ન કરવાનું છે. સમ યર પાસ્ટ, અમુક વર્ષો વીતી ગયા. એમ જ ને, સમ યર પાસ્ટ, અમુક વર્ષો વીતી ગયા. અને પછી શું થાય છે અમુક વર્ષો વીતી ગયા પછી? ચલો જોયો. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. કરો વાત. આ ચાંદની બેન ને પણ જે અહીંયા પહાડ છે એ જોઈને એની તરફ આકર્ષણ થયું. પેલા આમ પહાડ પાછળ હશે શું? પહાડ ઉપર ચડીને દુનિયા કેવી લાગતી હશે? અબુ મિયા તો મને ઘરમાં બાંધીને રાખે, ચાલો જમવાનું આપે છે, હાચવે છે, બહુ ચાહે છે, બહુ સમજે, વાત અલગ છે. પણ મારે દુનિયાની જો આવું, એને પહાડ પ્રત્યે એટ્રેક્શન થયું, આકર્ષણ થયું. કોને? આજે નવી બકરી છે ચાંદની, એને. જો તમે આ લાઈન એમ જ કહી દે, ચાંદની ડેવલપ એટલે કે વિકાસ થવો. ડેવલપનો મતલબ શું થાય? અહીંયા કોઈનો વિકાસ નથી થતો, અહીંયા મોદી સાહેબ નથી આવતા, પણ ડેવલપનો મતલબ વિકાસ થવું થાય એ ખબર હોવી જો. ચાંદની ડેવલપ થયું. શું તો કે એટ્રેક્શન એટલે આકર્ષણ. અહીંયા ડેવલપ થયું મતલબ વધ્યું. ચાંદનીને પેલા હિલ એટલે કે પહાડ તરફ અટ્રેક્શન એટલે કે આકર્ષણ વધ્યું, ડેવલપ થયું. ચાંદનીને ધીમે ધીમે અમુક વર્ષો વીતી ગયા પછી પેલા પહાડ પ્રત્યે આકર્ષણ વધ્યું. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. અમે કઈ હશે તો ખરા હોય કે આપણે જવું. આવું થયું ચાંદનીને. એવરી મોર્નિંગ, દર સવારે, દરરોજ સવારે, શી વોચ ધ હિલ ટોપ. જેમાં શું જોવે તો કે હિલ મતલબ જે પહાડ છે એનો ટોપ મતલબ શું? એની જે શું કેવું આમ પર્વતની ટોચ, હે ને, પહાડની એકદમ ટોચ. એ ટોચ ચમકતી હોય, એ આમ દરરોજ જોવે. આ ચમકે જ કેમ? એ તો પથ્થર છે કે દરરોજ જોવે. એવરી મોર્નિંગ, દરરોજ સવારે, શી વોચ ધ હિલ ટોપ, પર્વતની ટોચ જોવે, શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. સનલાઇટ એટલે સૂર્યપ્રકાશ, હે ને? સનલાઇટ એટલે સૂર્યપ્રકાશ. બટ અહીંયા જે ટેન્ડર લખ્યું, એ ટેન્ડર નો મતલબ શું થાય? મુલાયમ. આનો સિમિલર તમને આવડે છે? શું થાય? સોફ્ટ. ઓકે. So every morning ચાંદની watch the hilltop shining in the tender sunlight. દરરોજ સવારે ચાંદની સૂર્યપ્રકાશ કેવો તો કે એકદમ કોમળ, મુલાયમ, સોફ્ટ સનલાઇટમાં ચમકતી પર્વતની ટોચને જોતી. એ જોતા 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 એને શું થયું? મજા આવી ગઈ, આકર્ષણ થયું. અને એ બેન બોલ્યા. શું બોલ્યા? ચાંદની બેન બોલ્યા ને એને આપણે કરીએ છીએ બ્લેક કલર. શું બોલ્યા? હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ્સ આર. આ હિલ્સ મતલબ આ પહાડ છે. હાઉ બ્યુટીફુલ, કેટલા સુંદર છે યાર આ પહાડ, કેટલા સુંદર છે.
હું અહીંયા પહાડ નથી જોતો. અમારે અહીંયા એક વસ્તુ છે, હું એને સામું જોઈને ક્યારનો અઝ્યુમ કરું છું, બોલો એ પહાડ છે. હું તમને દેખાડું, ખમો પડે ખમો, હું તમને દેખાડું. અહીંયા પહાડ અમારે છે ને કેટલો સુંદર છે. હું ક્યારનો આને જોઈને અઝ્યુમ કરું છું અમારે આ પહાડ કેટલો સુંદર. કરો છે ને અઘરી વસ્તુ. હું ક્યારનો આને જોઈને વિચારું છું અને તમને સમજાવું છું પહાડ કેટલો સુંદર છે. ફિટ હો જા પાજી. હો ગયા. ચલા કરતા હે કન્ટિન્યુ. શી થોટ, એને વિચાર્યું કે પહાડ કેટલા સુંદર છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ, એટલે હવાની લહેર, પવનની લહેર. અને આ જે પવનની લહેર છે એ પણ કેટલી રિફ્રેશિંગ છે, મતલબ તરોતાજા કરે એવી છે. કેટલા સુંદર મજાના પહાડ છે, હે ને? અને આ જે હવાની લહેર છે એ કેટલી મજાની રિફ્રેશિંગ તરોતાજા કરે એવી છે. કેવી છે? તાજગી ભરેલી છે. તાજગી ભર્યું. રિફ્રેશિંગ એટલે તાજગી ભર્યું, એકદમ તાજગી ભરી હવાની લહેર છે. ધેટ બ્લોઝ, કે જે ફૂંકાય છે. બ્લો નો મતલબ શું થાય? ફૂંકાવું. કે જે ફૂંકાય છે થ્રુ ધેમ, એટલે પહાડોમાંથી. એ કે જે પહાડોમાંથી હવાની ઠંડી ઠંડી લહેર તાજગી ભરી એ આમ ફૂંકાય છે, એ કેટલી મસ્ત મજાની. આ તો અમારા પહાડમાંથી તો એ પોતે ફૂંકે પવનની લહેર. પછી ઈ બેનને એવો વિચાર આવ્યો, આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. મારે ઈ કે પેલા ગ્રીન ફિલ્ડ એટલે કે લીલાછમ મેદાન, લીલાછમ મેદાન, એને પાર કરી. અક્રોસ એટલે પાર કરી. એને પાર કરી. આઈ મસ્ટ રન, મારે દોડીને જવું પડશે. એ કે આ લીલાછમ મેદાનો દોડીને મારે જવું જ પડશે. ઓલા જે પહાડ છે એની ટોચ ચમકે છે સૂર્યપ્રકાશના મુલાયમ એકદમ સનલાઇટમાં, એની બાજુમાંથી જે ફૂંકાય છે એકદમ મસ્ત મજાની તાજગી ભરી હવા. મારે ને જવું જ પડશે આ લીલાછમ મેદાનોને પેલે પાર દોડીને. આવું ચાંદની બેનને વિચાર આવ્યો. આ વિચાર આવ્યો તો અબુ મિયાને નથી ખબર. જો અબુ મિયાને ખબર હોય તો એના માટે કઈક વ્યવસ્થા કરી રાખે, પણ અબુ મિયા નથી ખબર. પણ અબુ મિયા બહુ પાકા હે, આ નહીં જઈ શકે. તમે જોજો. શી રેન, એ દોડી. ટુવર્ડ્સ ધ હિલ્સ, એ પહાડી તરફ. શી રેન, એ દોડી. બટ સ્ટોપ્ડ, ઊભી રહી ગઈ. વિથ અ જર, કેટલા આંચકો, એક આંચકા સાથે એ બેન ઊભા રહી ગયા. ચાંદની બેન દોડ્યા દોડ્યા દોડ્યા. અબ તું ભાગ ચાંદની, અબ તું ભાગ ભાગ. અહીંયા ગળે પટ્ટો બાંધ્યો હતો अबू चाचा है ना पाका, राइट? क्या लगा था वापिस नहीं आएंगे, तो वापिस આવી ગયું. આ વાપિસ આવી ગયું. આ વાપિસ આવી ગયું સાહેબ, વાપિસ આવી. There was a rope, એટલે કે દોરડું. There was a દોરડા. There was a દોરડા around her ગળા, એટલે neck. There was a દોરડા around her ગળા. There was a rope around her neck, ગળાને ફરતા દોરડું હતું. she hated it most. આ વસ્તુને she hate એટલે કે નફરત કરતા, ધિક્કાર. આ વસ્તુ નો ગમતી. she hated it most, સૌથી વધારે નફરત આ દોરડાને કરતી. કેવું આવું કાંઈ ભાડું બાંધીને રાખવાનું એ નો ગમતું, આ વસ્તુ ગમતી નહીં. ચલો અહીંયા સુધી બધાને ક્લિયર છે, તો અહીંયાથી આપણે કન્ટિન્યુ કરીએ. અહીંયા સુધી આ જે વસ્તુ ચાલી એ લાઈન ટ્રેક ઉપર આવી ગઈ, માહોલમાં આવી ગયા છે બધા. જો કમેન્ટ્સ કરી દો ઓન. यस पाजी, आपकी कमेंट है अब ऑन. यस आदित्य भैया, आपको क्वेश्चन होने लग गया है, बताइए पाजी क्या क्वेश्चन है आपको? સર જય હિન્દ. जय हिंद. ટુવર્ડ્સ એટલે કેવું? ટુવર્ડ્સ. ટુવર્ડ્સ એટલે ની તરફ. ઓકે, आदित्य થેન્ક યુ. भाई टुवर्ड्स ભળી ગયા ક્યાંક, એટલે ની તરફ થાય. કિધર દેખ ગયે આપ, बताओ हमारे को. रन टुवर्ड्स. यस, અહીંયા આ ટુवर्ड्स નો મતલબ શું થાય? ની તરફ. કોની તરફ? પહાડોની તરફ. શી રેન, તે દોડી. રેડી? ચલા બીજું કોઈ સ્ક્રીનશોટ પાડવા દેજો. ડાય ડાય દીકરાઓ, હારવાર છે સ્પેલિંગ લખતા જવાના, હે ને? આમાં સ્ક્રીનશોટ શું મસ્ત હારવાર લખતા જાઓ. ઓકે. પછી મજા આવી ગઈ ને? ચેપ્ટર જેટલું મસ્ત છે, ભૂકા કાઢે એવું. આમાં મજા નો આવે. शाबाश, चलो करते हैं अभी हम कंटिन्यू. अभी पढ़ाए पे ध्यान आप. जो શું કહે છે, ધીમે 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 વક્ત જાતો જાય. વક્ત જાતો જાય સાહેબ, શું થાય? ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે થાય ભાઈ. બધી વસ્તુ ધીમે ધીમે. ગ્રેજ્યુઅલી ચાંદની
stopped eating the green grass and tasty grains. જે અબુ મિયા આને ગ્રીન ગ્રાસ એટલે લીલું ઘાસ ખવડાવતા અને ટેસ્ટી ગ્રેન એટલે કે ધાન્ય ખવડાવતા. ચાંદની stopped eating that. ચાંદનીએ જમવાનું બંધ કરી દીધું કે આપણે રિહાવાનો કાર્યક્રમ કરવો છે, ખાલી તમે માણસો લોકો જ રિહાય કો એમ, અમને રિહાતા ન આવડે એમ વાતું કરો એ કે આમ નથી ખાવું. ચાંદની stopped eating the green grass, લીલું ઘાસ અને ટેસ્ટી ગ્રેન, ટેસ્ટી ધાન્ય. Even she lost interest in અબુ ખાન's story. અબુ ખાનની સ્ટોરી જે વાર્તા કહેતા એને મજા આવતી, એની અંદર એનો જે ઇન્ટરેસ્ટ એટલે કે રસ હતો એ લોસ્ટ એટલે કે ગુમાવ્યો. હવે અબુ ખાનની સ્ટોરીમાં આને રસ નથી. ઓહ, ડખો થઈ ગયો. અબુ ખાન સ્ટોરી કહેતા, અહીંયા હું તને વાત કહું, એકવાર છે ને કાકા ને કાકી સ્કૂટર ઉપર જતા હતા, કાકી પડી ગયા તો રસ જ નથી, સાંભળવું જ ના. She lost her appetite, grew very thin. Appetite એટલે પેટ. She lost her મતલબ એનું જે આમ આંતરડો વાળું આ જે પેટ હોય, પેટ એ હાવ આમ દુબળું થઈ ગયું. grew very thin, હાવ પાતળું. ચાંદની પેલા આવી અટકી ઘટતી હતી, હવે ચાંદની સાવ પાતળી થઈ ગઈ. અબુ ચાચાને ખબર જ હોય ને કે હું જમવા આપું, જમતી નથી, મારી વાતું કઈ સાંભળતી નથી, પાતળી થઈ ગઈ છે. She stared. Stared નો મતલબ કહું તમને. સ્ટેર નો મતલબ ઘૂરવું. સ્ટેર એટલે શું કહું રામ? અને સ્ટેર કર્યું કહેવાય, સમજાય? She stared moodlessly, મૂડ વગર આમ નામ ઘૂર્યા રાખે. At the hills એટલે કે પહાડોને આમ નામ ઘૂર્યા રાખે. આમ અબુ ચાચા જવા દેતા છે નહીં, નથી ખાવું, નથી સાંભળવું તમારું કઈ. પહાડને ખાલી ઘૂર્યા રાખે. She stared moodlessly at the hills, પહાડો તરફ એને ઘૂર્યા રાખે. Bathing in the sunlight. સનલાઇટ એટલે સૂર્યપ્રકાશમાં. બાથિંગ એટલે કે નહાતા, પહાડોને મૂડલેસલી ઘૂર્યા રાખે. ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ, ઈ પહાડ કે જે બાથિંગ ઇન ધ સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશમાં નાય છે, ઈ પહાડ કે જે પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ વાદળાઓ સાથે રમે છે, ઈ પહાડને મૂડલેસલી ઘૂર્યા રાખે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અબુ ખાન છે ને એને આ બધું નોટિસ કર્યું એટલે અબુ ખાન could sense what was happening to his dear ચાંદની. અબુ ખાન ને ધીમે ધીમે અબુ ખાન could sense એટલે કે સેન્સ કરી શકતા હતા, મહેસૂસ કરી શકતા હતા. what was happening શું બની રહ્યું હતું to his વાલી ચાંદની સાથે. હેપનિંગ એટલે બનવું થાય, કોઈ પણ વસ્તુ બને અને હેપન કહેવાય. આ વાત આપણે વાત થયેલી છે, બીજી વાર લખી દઉં. અબુ ખાન could sense, અબુ ખાન સેન્સ એટલે કે મહેસૂસ કરી શકતા હતા. what was happening શું થઈ રહ્યું હતું, શું બની રહ્યું હતું to his dear ચાંદની સાથે, એની વહાલી ચાંદની યાર શું થતું હતું. અબુ ખાનને ખબર પડી ગઈ આને મૂળ બહાર જવું છે કે, એટલે he pushed her into a small hut. નાની અમથી ઝૂંપડી જેવું, ટૂંકમાં બકરીનું રાખવાનું એ લોકોએ આમ કંઈક બનાવ્યું હશે. હટ એટલે ઝૂંપડી થાય, પણ અહીંયા હટ એટલે ઝૂંપડી એવું મને નથી લાગતું, કેમ કે બકરીને ઝૂંપડીમાં ન રાખે. બટ અબુ મિયા રાખી પણ હોય, રામ જાણે. he pushed her અને ધક્કો મારી દીધો, એટલે ધક્કો નથી માર્યો જા અંદર ના, એને છે એ લઈને એક નાની અમથી ઝૂંપડી જેવું એનું બનાવ્યું તો એની અંદર લઈ ગયા. એન્ડ શટ ધ ડોર, દરવાજો શટ એટલે કે બંધ કરી દીધો. ચાંદનીને પૂર દીધી ભૂખી તરસી, મૂડલેસલી વાત કરતી નથી, હામુની પૂર દીધી. બટ ફરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક, પણ પાછળની બાજુ સ્મોલ વિન્ડો નાની બારી ક્લોઝ કરવાનું ફરગોટ એટલે કે ભૂલી ગયા. ઓલી ઝૂંપડી બંધ કરી દીધું, નાની બારી બંધ કરવાનું ભૂલી ગયા. હવે તમને ખબર છે કહાની में ट्विस्ट यहीं से आता है ना? શું થાય? ચાંદની બેન એ બારી ભાળી જશે,
ઓ માય ગોડ, ये बारी तो खुली है અને ઈ બારીમાંથી દોડતા દોડતા ઓલા પહાડ તરફ. પછી અબુ ચાચા ગોતે. જોજો હમણાં, જોજો બારી ભાળી જાય હો હમણાં. ધ સેમ નાઇટ, ઈ જ રાત્રિએ ચાંદની મેડ ધ વિન્ડો, ચાંદનીએ ઈ બારીને હર પેસેજ એટલે કે એનો રસ્તો બનાવી લીધો, ફોર ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા માટેનો, આઝાદી માટેનો, આઝાદી કરો વાત. ઈ જ રાત્રે એટ ધ સેમ નાઇટ ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ, ચાંદનીએ એ જ રાત્રે એ બારીને એની સ્વતંત્રતાનો પેસેજ એટલે કે રસ્તો બનાવી લીધો. ચલો અહીંયા સુધી ક્લિયર થાય છે બધાને? અહીંયા સુધી ક્લિયર થાય છે? यस और नो? क्या यहाँ तक आप सभी को समझ में करनी है ना? और आप सबको पता है ना हम कल रात मिलने वाले हैं कितने बजे? 8 बजे. हाँ, હું તો ભૂલી ન જાઉં. 8 વાગે કેટલા વાગે? 8 વાગે. યસ, ચલો YouTube માં આપણે બધા મળવાના છીએ. આપણે બધા ઓલરેડી એ બેચમાં છીએ જેમાં આપણે ભણીએ છીએ ચેમ્પિયન બેચમાં, મને ખ્યાલ છે. એ છતાં આપણે એમાં આવશું શા માટે? ડાયરો કરશું, ગમત કરશું, નવા સ્ટુડન્ટ્સને આપણે છે મળશું ઓનલાઈન જ. બટ તમે હશો તો મને ગમશે, હે ને? આવી જજો બધા. ચલો, વેન ચાંદની, મને કહેજો હે ને કોણ કોણ મને મળવા આવ્યું છે, મને કહેજો કમેન્ટમાં. ચલો, વેન ચાંદની રીચ, હવે ચાંદની ત્યાંથી નીકળી ગઈ છે. જ્યારે ચાંદની રીચ એટલે પહોંચવું. જ્યારે ચાંદની પહોંચી, ક્યાં પહોંચી? વેન ચાંદની રીચ ધ હિલ ટોપ. એટલે આ તો દોડી ભાગી અને આવડા આ પહાડના હિલ ટોપ ઉપર પોગી ગઈ, મતલબ પહાડની ટોચ ઉપર પોગી ગઈ ચાંદની. અહીંયા સુધી reached to the hilltop, પર્વતની ટોચ ઉપર પહોંચી. the big yellow sun, એક મોટો પીળા રંગનો સન એટલે કે સૂરજ, મતલબ કે સૂરજ દાદાના દર્શન થયા. એટલે ત્યાં જઈ અને એને પેલા ચાલુ કર્યું, ઓમ વિકરાય નમઃ આદિત્યાય નમઃ સૂર્ય. હિલટોપ ઉપર પહોંચી ત્યારે એક મોટો પીળા રંગનો સૂર્ય વોઝ રાઇઝિંગ એટલે કે ઉગી રહ્યો હતો. ઉગવું, રાઇઝિંગ એટલે ઉગતો તો ઇન ધ હોરિઝોન. હોરિઝોન એટલે ક્ષિતિજ થાય. શું થાય? ક્ષિતિજનો મતલબ હું તમને કહું, તમે તમારા ધાબા ઉપર ચડ્યા, ધાબા ઉપર ચડીને તમે આઘા જ્યાં સુધી નજર નાખી ત્યાં સુધી લાસ્ટમાં એક લાઈન દેખાશે. લાઈન, એક સિંગલ લાઈન દેખાશે, સ્કેલથી ગાડી હોય ને એવી સ્ટ્રેટ. જે આડી લાઈન છે ને, જ્યાં સુધી આપણી નજર જાય ત્યાં સુધી લાસ્ટમાં જે દેખાય, ત્યાં કોઈ લાઈન છે નહીં, પણ આપણને લાગશે તો એક ક્ષિતિજ છે. તો એમ આગે ચાંદને જોયું હિલટોપ ઉપર પહોંચીને, તો પીળા રંગનો મોટો સૂર્ય એક ક્ષિતિજમાંથી આમ આઘી લાઈનમાંથી મૂકતો હોય ને એવું લાગ્યું એને. હવે ચાંદની આ દ્રશ્ય જોવું હોય તો એને મજા આવે કે ન આવે? 100% મજા આવે, 100% મજા આવે. અને મજા આવી એટલે she was overflowing with joy and wonder. she was overflowing એટલે ઉભરાવું. આ ઉભરાતા હતા બેન. કેનાથી ઉભરાતા હતા? તો કે જોય એટલે કે ખુશી અથવા આનંદ. ઓ ભાઈ, ઉભરાવું, જોય એટલે ખુશી. આ સ્પેલિંગ આવી ગયું ને કદાચ આપણે, હે ને? અને વોન્ડર નો મતલબ કહું, સરપ્રાઈઝ, આશ્ચર્ય. ચાંદની ખુશીથી અને આશ્ચર્યથી એકદમ ઉભરાતી હતી. કાલે તમે તમારા જે નવા મિત્રોને લઈને આવશો ને લાઈવ ની અંદર, ને એ લોકો માટે પણ કઈક નાની મોટી સરપ્રાઈઝ તો છે. યસ. એટલે ધ ગ્રીન ગ્રાસ, જે લીલું ઘાસ છે, અંડર હર ફીટ, એના પગના પંજા નીચે, ફીટ એટલે પગ, એના પગની નીચે જે લીલુંછમ ઘાસ છે એ બીકેમ, એ બની ગયું ગોલ્ડન યેલો કલરનું બની ગયું. સુવર્ણ પીળાશ પડતા રંગનું એ ગ્રાસ કેમ બની ગયું હશે લીલામાંથી? તો કે જે પેલા મોટા મજાના સૂરજ દાદા હે ને, એના સૂર્યપ્રકાશને લીધે. કેટલું મસ્ત વર્ણન છે. આમ તમે જોવો તો આપણને એમ થાય કે આપણે ત્યાં આમ ત્યાં જોવા ઓલા લાવું પહાડ કે સમજો છો, હે ને? એ પહાડ ઉપર આપણે વ્યા જઈએ, લેક્ચર મૂકી દઈએ, આમ અનિરુદ્ધ સર એકલા બોલ્યા કરે, ભલે ને ભણાવતા, ત્યાં હજુ વધુ મજા છે ઈ પહાડ ઉપર જોઈને. આમ નીચે ને ઉપર ને આમ વયું જવું હોય ને, કયો તો મને એકવાર પહાડ છે ને સેટ થશે તો ગોઠવશું. યસ, કે મને તો તમને બધાને મળવું છે, હે ને? આ જે ડાયા દીકરા ઓનલાઈન ભણે છે એના તમારી ડિટેલ્સ મારી પાસે હોય, હું એમ જાણતો હોય, બટ મેં તમને જોયા નથી. સમજો છો? એ છતાં એટલા કનેક્ટ થઈ ગયા છો, ખબર નહીં શું છે, ગયા જન્મનું કંઈક અધૂરું છે, હે ને? મને લાગે કઈ વાંધો નહીં, હમ પૂરા કરેંગે. ચલો, ધ ગ્રીન ગ્રાસ અંડર ધ ફીટ, પગની નીચેનું લીલું ઘાસ બીકમ ગોલ્ડન યેલો બની ગયું.
ધ વાઇન્ડ, હવે પવન લહેરાશે. ધ વાઇન્ડ એટલે પવન સેંગ, ગીત ગાય છે. પવન ગીત ગાય છે. લે જાય જાય જા એવું કઈક આવે ને, ગીત ગાય. ધ વાઇન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ. એન્ડલેસ સોંગ એટલે શું? એક શાશ્વત ગીત કે જે પૂરું જ ન થાય, અમર શાશ્વત સંગીત. એન્ડલેસ, પૂરું જ ન થાય એવું ગીત ગાય છે. ઓફ વેલકમ, સ્વાગત માટેનું. સ્વાગત માટેનું એક પૂરું જ ન થાય એવું ગીત ગાય. તો મને એમ થાય સ્વાગત માટેનું ગીત પૂરું જ ન થાય એવું ગાય જ રાખે, ગાય જ રાખે, ગાય જ રાખે, તો સ્વાગત કેટલા વર્ષ સુધી કરશે આ? ચાંદની ફેલ્ટ, ચાંદનીને કેવું ફીલ થયું? એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. ચાંદનીબેનને એવું ફીલ થયું ને સાહેબ, કે કેટલા બધા વર્ષો પછી એના મમ્મીથી એ કેમ જુદા થવું. સેપરેશન એટલે જુદા થવું. એના મમ્મી સાથે, એના મધર સાથે જુદા થયા હોય ને આફ્ટર યર્સ એટલે કેટલા બધા વર્ષો પછી એને મળી રહી હોય ને ચાંદની, એવું એને ફીલ થયું. Chandni felt as if she were meeting her mother after a year of separation. કે કેટલા બધા વર્ષોના જુદાઈ પછી, હિજર પછી, અલગ પછી, મતલબ છૂટા થઈ ગયા હોય ને મમ્મીથી ચાંદનીબેન, અને કેમ કેટલા બધા વર્ષોની પછી એના મમ્મીને મળી રહ્યા હોય એવું ચાંદનીબેનને ફેલ્ટ એટલે કે ફીલ થયું. આજે ફેલ્ટ છે ને એ ફીલનું ભૂતકાળ છે. અનુભવ થવો, અનુભવ થયો. શા માટે એને એવું ફીલ થયું? તો કે એને એવું કે હાઉ ડિફરન્ટ ઓલ ધીસ, આ બધી વસ્તુ હાઉ ડિફરન્ટ એટલે કેટલી બધી અલગ છે. ડિફરન્ટ એટલે અલગ. આ બધી વસ્તુ કેટલી જુદી છે. વોઝ ફ્રોમ અબુ ખાન પ્રિઝન હાઉસ. અબુ ખાનની જેલ જેવા ઘર કરતા આ બધી વસ્તુ કેટલી અલગ છે યાર. ચાંદનીબેનને સારું લાગ્યું. કુદરતમાં મુક્ત, સ્વતંત્ર, આઝાદ, આમ મજા આવે. ઓલું તો ગળે પટ્ટો બાંધીને અબુ ચાચા ગમે એટલો પ્રેમ કરે પણ એમ કે બાંધીને થોડું રાખવાનું. પ્રેમમાં સ્વતંત્રતા હોય, બંધન ના હોય. આ વાત ચાંદનીબેનને સમજાઈ ગઈ કે યસ, અબુ ખાનના જેલ જેવા ઘર કરતા હાઉ ડિફરન્ટ ઓલ ધીસ, આ બધું કેટલું અલગ છે. તો સ્પેલિંગ હમ યહાં पे लिखेंगे प्रिजन मतलब जेल. चला 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 आगे आगे आगे. फोकस तो ऐसे ही रहना चाहिए, फोकस हिलना नहीं चाहिए. इधर इच इधर इच इधर इच. हेलो. That day, એ દિવસે she jumped, એ દિવસે એને કૂદકા માર્યા, and played, રમી, and ate all around, આજુબાજુની બધી જ વસ્તુ એટ એટલે કે જમી. આપણે જેમ થોડું હોય કે પહાડ ઉપર પિકનિક કરવા જાય, ફરવા જાય, પ્રવાસમાં જાય, થેપલા લઈને જાય, આવું તો ન હોય. એ તો જ્યાં જાય એને ઘાસ મળી જાય ખાવા મળે, જ્યાં જાય ને ખાવા મળે. તો એ દિવસે એને જમ્પ, પ્લે ને એટ ઓલ અરાઉન્ડ, બધી બાજુ એને કૂદકા માર્યા, રમી અને જમી. બધી ભૂખ કેટલા બધા દિવસની હતી ને એ દાંત વાળી દીધો. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, આખી દુનિયાના ટોપ એટલે કે ટોચ ઉપર હોય ને એવું એને લાગતું હતું. નકર કઈ માઉન્ટ એવરેસ્ટ ઉપર નથી. બટ શી ફેલ્ટ લાઈક ધેટ, એને એવું ફીલ થયું. શું? she was on the top of the dunya. It was the happiest day in the Chandni's life. ચાંદનીના જીવનનો it was happiest day હતો. એકદમ ખુશનુમા દિવસ હતો, એકદમ ખુશખુશાલ દિવસ હતો. કેમ કે આવું ક્યારેય જોયું નહીં અને આજે જોયું તો એ બેન મતલબ શું કહું એવું એ બેનને થયું. ધ સન ડિસઅપિયર્ડ એટલે અદ્રશ્ય થવું. સૂર્ય દાદા અદ્રશ્ય થઈ ગયા, ગાયબ થઈ ગયા. સુરત દાદા ગાયબ થઈ ગયા. બિહાઇન્ડ ધ હિલ્સ એટલે પર્વતોની પાછળ. બિહાઇન્ડ નો મતલબ શું થાય? પાછળ. ક્યાં લખી દઉં? અહીંયા લખી દઉં, પાછળ. હિલ એટલે પહાડ, ની પાછળ એટલે બિહાઇન્ડ. ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય થઈ ગયા સુરત દાદા. પહાડની પાછળ સુરત દાદા અદ્રશ્ય થઈ ગયા. સમય જેમ જેમ પસાર થતો જાય આ બેનને ખબર નથી રહેતી, રમતા રમતા, કૂદકા મારતા, જમતા, આખો બધી બાજુ આમ જોતા જોતા કે સવારથી લઈને સાંજ થવા મળી તો જ તે સુરત દાદા છે ધીમે ધીમે અંધારું થાય છે. એનો મતલબ આ બેનને કઈ નથી, ભાન નથી હજી કે ઘરે પાછું વહી આવવું જોવે નહીં. આ બેનને મજા કરે છે. હવે ત્યાં થોડું રહેવાનું આખી જિંદગી. સુંદરડા આપણે ફરવા જઈશું ગમે ત્યાં તો આપણે નાના થોડું વસવાટ કરી લઈશું, અહીંયા આવે છે મજા, હાલો અહીંયા રહેવું જ સાહેબ આપણે. ના એટલે પાછું ઘરે આવવાનું ને. સમજો કે સમજતા? આ બેનને કઈ ભાન નથી રહી, રાત હમણાં પડી જાય. સૂન તરત જ, સૂન એટલે તરત જ નહીં પણ થોડીક જ ક્ષણોમાં, થોડીક જ ક્ષણોમાં અથવા થોડાક જ સમયમાં.
soon થોડીક જ ક્ષણોમાં, the darkness એટલે અંધારું, થોડીક જ ક્ષણોમાં અંધારું, cover the grass ઘાસને, ફૂલોને, વૃક્ષોને કવર કરી નાખ્યું, ઘેરી લીધું, આમ આચ્છાદિત કરી નાખ્યું, કવર થઈ ગયું આ બધું, ફૂલ ને ફળ ને બધી વસ્તુ, ઘાસ ને વૃક્ષો અંધારાથી થોડીક ક્ષણોમાં ઓલા થઈ ગયા. સુરત દાદા પહાડોની પાછળ વ્યા ગયા. ધ વાઇન્ડ સ્ટોપ્ડ, જે પવન હતો એ ઉભો રહી ગયો, બ્લોવિંગ એટલે કે ફૂંકાવાનો. ધ વાઇન્ડ સ્ટોપ્ડ બ્લોવિંગ, પવન ફૂંકાવાનો સ્ટોપ થઈ ગયો. જે પવન મસ્ત પહેલા લહેરાતો હતો પહાડોની આસપાસ, એ પવન પણ શાંત, એકદમ શાંતિ છે. સુરત દાદા પણ ધીમે ધીમે પહાડની પાછળ જાય છે, બધી બાજુ સન્નાટો. આ બધું જે રંગબેરંગી લાગતું હતું ને, આ બધે અંધારપટ રાત્રિ જેવો માહોલ થતો જાય છે. સાંજ તો ઓલરેડી પડી ગઈ છે. એન્ડ there was stillness, there was stillness એટલે કે એકદમ સન્નાટો. all around, બધી બાજુ એકદમ સન્નાટો હતો. and owl એટલે કે ઘુવડ, hooted એટલે કે જે ઘુવડ બોલે ને એ hooted કહેવાય. ઓકે, સો ઘુવડ બોલ્યું ફ્રોમ હોલ, એકાદા આમ પોલાણમાંથી, હોલ એટલે કોઈ પોલાણ, હોલ એટલે કોઈ પોલાણમાંથી એક ઘુવડ બોલ્યું. ઘુવડ બોલે એ સાંભળ્યું? ઘુવડ બોલ્યું, એકદમ શાંતિ છે, સન્નાટો. એમાં ઘુવડ બોલે એટલે ચાંદની બેન તો ધ્રુવ જોવા મળ્યા છે યાર. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ, ચાંદની બેનને ડર લાગ્યો. સ્કેર્ડ એટલે ડર. આનો સિમિલર આપણને ખબર છે ફિયર, એનો સિમિલર આપણને ખબર છે અફ્રેડ. તો ડર એટલે 3 શબ્દ, ફિયર, અફ્રેડ, સ્કેર્ડ. ચાંદની બેનને શું ફીલ થયું? ડર. એટલે ઓલો ડાયલોગ અહીંયાથી ને જન્મ લીધો છે, અહીંથી ને આવ્યો છે. કયો ડાયલોગ? બકરી ડબ્બામાં પોરાણે, બકરી હલવાઈ ગઈ, બકરી હલવાઈ ગઈ. અહીં કાંઈથી નથી આવ્યો ભાઈ ડાયલોગ, પણ એવું થયું અહીંયા તો જોઈન્ટ થયું. કા ધ ફૂલ મૂન એટલે કે આ ફૂલ મૂન એટલે શું? તો કે પૂનમનો જે ચાંદ હોય ને એ ફૂલ મૂન, 15મું જે હોય ને પૂનમ, એ જે ફૂલ મૂન રોઝ એટલે કે ઉગ્યો. હમણાં રાઈઝ આવ્યું હતું કે નહીં, રાઇઝિંગ સન, હે ને? એ રીતના રાઈઝ નું ભૂતકાળ રોઝ. પૂનમનો ચાંદ ઉગ્યો ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય એટલે આકાશમાં દૂર, ડિસ્ટન્ટ એટલે દૂર, દૂર આકાશમાં પૂનમનો ચાંદ છે, ધીમે 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 ઉગે છે. સુરત દાદા ઢલે છે, ચાંદામામાં ઉગે છે. હવે આમ જોવાય બધે અંધારું. ઘુવડ છે એ એટલા સન્નાટામાં બોલે છે, એનો અવાજ આમ. In its silver light, ચાંદની so two bright eyes. In its silver light, ચાંદની, જે ચાંદનો જે સિલ્વર પ્રકાશ છે, ચાંદનો, ચાંદની મતલબ ચાંદની જે હોય એમ. કેવું થાય? ચાંદની, ચાંદની હોય એ. જે ચાંદ છે, જે ચંદ્ર છે, એની જે ચાંદની છે, મતલબ ચંદ્રનો જે પ્રકાશ છે એ સિલ્વર કલરનો પ્રકાશ છે, ચાંદની લાઈટ છે. એની અંદર ચાંદનીએ જોયું, ચાંદની શું? ટુ બ્રાઇટ આઈઝ, 2 તેજસ્વી આંખો. બ્રાઇટ એટલે તેજસ્વી, ચમકતી આંખો જોઈ ચાંદની બેને ચાંદના પ્રકાશમાં. એન્ડ શાર્પ ટીથ, જો ઓલું ચાંદની ચોક તો ચાઇના તો નહીં, બટ ચંદુ કે ચાચી ને ચંદુ की चाची को चांदनी रात पे चंद्रनी चौक पे चांदी की चमची ચટાઈ, એવું કઈક આવે ને. હા, તું અહીંથી આવ્યું. જો ચાંદની રાતમાં ચાંદની બેને, હે ને? આ લાઈન માંથી કેટલી બધી વસ્તુ નીકળે. તો હવે તમે મને કહો ભણેલું કામ આવે કે ન આવે? હું કમેન્ટ ફોન કરું, તમે મને કહો ભણેલું કામમાં આવે કે ન આવે? હે, બધી વસ્તુ કામની છે કે નથી? આવું બધું આપણે કયો જોઈએ મને, પછી વધી આગળ. તો પછી યાર હાસ તો કોઈ ના પાડે એને અનિરુદ્ધ સાહેબ પાસે લઈ આવવાના. હું સાબિત કરી દઈશ ભણેલું કામમાં આવે. આવે કામમાં. આપણે લાઈવ જોવે છે ને, દરરોજ જોઈએ છે ને, તો પછી યાર એ હું ભણેલું કામમાં બધું આવે. તમે ભણો એ રીતના. હા, હમણાં નકર આપણે ચેપ્ટર ચાલુ કરવી. હાલો ભાઈ, આમ કરીને આમ જો ચેપ્ટર આમ ભણાયો. હે અબુ મિયા લુકિંગ સેડી, કે ઉદાસ કેમ દેખાવ? વાય આર યુ સિટિંગ અલોન ટુડે? આજે એકલા બેઠા. આવું ગોવિંદા પૂછ્યું, પછી અબુ કાકા આવો જવાબ આપ્યો. પછી બકરી આવી, બકરી ગઈ, જૂની બકરી ગઈ, એને વાહે નવી બકરી ગઈ. ચેપ્ટર પૂરું. છોકરા સમજાણું, છોકરા માથું ધૂણાવે. હા સાહેબ, પૂરું સમજાઈ ગઈ. પ્રભુ, આ સમજાય છે ને? હે ને? કયા રીતે ભણો છો એ બહુ અસર કરે, 100% અસર કરે. તો પછી
નવરાત્રીનું સોંગ છે ચાંદની રાતના ચાંદના પૂનમની જો. કેમ બાકી તમે તો ભણતર હારવા ગણવા મળ્યા ને, ડાયરો કરતા થઈ ગયા ને મારા ફટા. तो પછી एक लाइन महत्वनी है. चला पाजी अभी कंटिन्यू करता है, थोड़ा घना पढ़ लेते हैं. बाकी क्या रखा है? एंड शार्प टीथ, लास्ट लाइन कंप्लीट करना है ना. એને બે એકદમ તેજસ્વી આંખો દેખાણી અને શાર્પ ટીથ. ટીથ એટલે દાંત, એ તો ખબર છે. ટીથ म्हणजे દાંત, है ना. શાર્પ એટલે તીક્ષ્ણ, એકદમ તીક્ષ્ણ અણીવાળા દાંત દેખાણા. આમ કરીને આમ દાંત હોય ને, આમ કરીને આમ, આવા બે દાંત દેખાણા. આમ કરીને આમ, બે તેજસ્વી આંખો દેખાણી. આ હું હશે? કી હોગા ક્યાં ये? चांदनी शो टू ब्राइट आईज एंड शार्प टीथ. મૂવિંગ સ્લોલી, ધીમે ધીમે. મૂવિંગ એટલે કે આવી રહ્યા છે ટુવર્ડ્સ હર, એની તરફ ધીમે ધીમે આવતા બે દાંત અને આંખો એકદમ તેજસ્વી ચમકતી દેખાણી. ચાંદની બેન ને ઓલરેડી બીક લાગે છે અંધારામાં. એમ ઓલું ઘુવડ બોલે, અચાનક થી બે આમ ચમકતી આંખો અને દાંત એવા એની બાજુમાં આવે છે કોક પ્રાણી. બી ગઈ. ધ ડેવિલ એટલે કે રાક્ષસ, દાનવ. જે દાનવ છે વોઝ નોટ ઇન હરી. હરી એટલે ઉતાવળ, હરી એટલે ઉતાવળમાં હતો, નોટ નહોતો. ધ ડેવિલ વોઝ નોટ ઇન હરી. રાક્ષસ ઉતાવળમાં નહોતો, એટલે એ ધીમે ધીમે આવતો હતો. હા તો જોક્સ થઈ ગયો. રાક્ષસ ઉતાવળમાં નહોતો, ધીમે ધીમે આવતો. he knew that, એ જાણતો હતો. આપણે નો એટલે જાણવું કહીએ ને, નો એટલે નો એટલે જાણવું. એનો ભૂતકાળ knew. he knew that, એ જાણતો હતો that goat was also his food, કે જે ગોટ છે ને, બકરી છે ને, એ એનું ફૂડ જ છે. એને ખબર જ છે કે બકરી મારથી નહીં જ ભાગી, એટલે ખોટી ઉતાવળ કરીને આપણે હું કામ થાકું, ધીમે ધીમે જઈએ, ધીમે ધીમે અહીંયા આવો એટલે બકરી વહી આવશે. પણ આ નહીં આવે. આ ચાંદની કઈ જેમ તેમ નથી કે ખાઈ જાવ, લ્યો બસ ખાઈ જાવ, ઊભી ના. હામું બાદ છે ઓલા રાક્ષસ હારવાર. લોહી લુહાણ ફાઇટિંગ કરશે. જોન સીના ને એકવાર બેહીને જોવું પડે કે આવી WWE मैंने अपनी लाइफ में अब तक कभी नहीं देखी भाजी. એમ કરીને હમણાં જોન સીના ખુરશી નાખે, હાથમાં પોપકોર્ન લઈ, પગ ઉપર પગ ચડાવીને ફાઇટિંગ જોશે. બટ આ ફાઇટિંગ જોવા માટે નેક્સ્ટ ડાયરામાં આવવું પડશે, હે ને. આજે ખાલી સેટઅપ થયું છે, પોસ્ટર છપાણું છે, એમાંથી હીરો આવતા લેક્ચરમાં નીકળશે. તો અહીંયાથી પેલી મૂવીનું નામ બી આવ્યું છે, ફટા પોસ્ટર નીકળા. ચલા પાજી આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. આજના ડાયરામાં કોઈને કઈ પણ શંકા, ડાઉટ, તકલીફ, વાદ વિવાદ, પ્રશ્ન, મૂંઝવણ હોય તો બિંદાસ પૂછી શકો છો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.